કોણ છે લા માણસો વચ્ચે આંટા મારે છે? અરે હું છું, હવે શાંતિ રાખો. લે તું આવી ગઈ? તો શું કરું, તમે તો આમ ફટાફટ નીકળી ગયા રસ્તામાં. કેમ એવું કર્યું કાકા? કદાચ પેલા કોર્પોરેશન વાળા કૂતરા પકડવાની ગાડી લઈને નીકળ્યા હશે ને એટલે આ ભાગ્યા. કે નાના છોકરા માટે કેવા જાડા ડાયપર બને છે, હા એવા મોટા માટે બનાવવા જોઈએ. કોક વાર પોલીસના હાથે ઝડપાઈએ તો એટલીસ્ટ બેઠકનો શેપ તો ના બગડે. ટૂંકમાં તમને માર પડ્યો તો જવાનીમાં એમ ને? માર પડ્યો નતો એટલે એક જ વાર મારેલો લી. હવે બાકી તું ખબર નહીં, મેં આમ બજારમાં આંટો મારવા નીકળું ને તો બજાર બંધ થઈ જાય. પણ એ તો હવે રવિવારે આંટા મારો તેવું જ હોય. એટલે તું સેજ તો વેલ્યુ રાખ. તમે મારી વેલ્યુ રાખો તો પછી હું તમારી રાખીશ. તારી ક્યાંથી થાય? પેલે દિવસે મેં આને એટલું જ કીધું કે મારે અપ ટુ ડેટ તૈયાર થઈને બહાર જવું છે, તો આને બૂટને ઇસ્ત્રી કરી. તમારા માટે કર્યું. એટલે પણ કોઈ કન્સેપ્ટ હોય કે નહીં? આવે તમે મુરગીને ગરમ પાણી પીવડાવો તો કઈ બાફેલું ઈંડું ના નીકળે. એવું નામ છે એનું? તો મને તો ઇંગ્લિશમાં ચાનો ઓર્ડર આલ્યો, આમ જસ્ટ 1 ટી. લા ખરા છો તમે તો લા. અરે પણ તમારે સમજવું જોઈએ ને, તમારી સાથે કોણ ઇંગ્લિશમાં વાત કરે. તમારું તો મોઢું એ સ્વાધ્યાય પોથી જેવું છે. હું તો સાચું કહું છું, તમે થોડા આમ સ્ટાઇલિશ થઈ જાઓ. ગોગલ્સ પહેરો ને તો આમ મસ્ત હીરો જેવા લાગશો. મેં ગોગલ્સ પહેરું ને તો લોકો વેલ્ડિંગ ના ઓર્ડર આપી દે. મારા જૂના શર્ટ પેન્ટ આપીને 4 પ્યાલા લઈ લીધા. પણ 4 પ્યાલાની તમારી વેલ્યુ હોય તો શું કરવાનું? એ પણ પ્લાસ્ટિક ના પ્યાલા. જાનેલી, અંદર અંદર તો વેલ્યુ રાખ. તમે રાખો છો વેલ્યુ? હમણાં મારા પપ્પા ઘરે આયા હતા તો તમે શું કર્યું હતું? હમણાં મારા પપ્પા ઘરે આયા હતા ને ભઈલું, હા તો હમણાં એમ પૂછ્યું કે પપ્પા શું લેશો, ઠંડુ કે ગરમ? તેમાં મેં ખોટું પૂછ્યું? ના યાર કાકી, એમાં શું ખોટું? આખું સાંભળ. તો હમણાં એવું પૂછ્યું કે શું લેશો તમે, ઠંડુ કે ગરમ? તો મારા પપ્પા કે ગરમ. તો આ કે જા આમના માટે સળીઓ ગરમ કરી આય. આવું બોલાય? હવે તે જે સૂજ્યું એ નીકળ્યું મોઢામાંથી. સાંભળો, મારા પપ્પા પાસે કઈ ઓછું નથી. ઓકે, રાજા છે રાજા. હા, પત્તાની કેટમાંથી નીકળેલા. પણ કાકા મોબાઈલ નું શું? કાકીના હાથમાંથી જૂટવીને ગયો યાર. પણ તું ચિંતા ના કર ને ભઈલું, એ જે જૂટવીને ગયો ને એનાથી કશું થવાનું નથી. કેમ એવું? ચાર્જર તો મારી પાસે છે. એટલે ડોબે તું તો આના મગજની બેટરી છે ને માઇનસમાં ચાર્જ થાય છે. શું પણ? કઈ નહીં લે, આવે ગીત સાંભળ. આ શાક પરથી યાદ આવ્યું મને, અમારી સોસાયટીમાં પેલી જ્યોત્સનાબેન દૂધી લેવા ગયેલી બજારમાં, તો 4 દિવસ થઈ ગયા પાછી જ નહીં. બોલ, પોલીસ કમ્પ્લેન થઈ, ઘરે બધા કેટલા ચિંતામાં હતા. એમાં શું ચિંતા કરવાની, પોલીસ કમ્પ્લેન કરવાની? બીજું કઈક શાક ના બનાવે, દૂધીની જગ્યાએ ભીંડા બનાવવાના. એમાં કેવું છે, પેલા ફ્રાય કરવાના. શાકનો મુદ્દો ચાલે છે, પેલી ખોવાઈ ગઈ એની વાત ચાલે છે. હાઇબ્રિડ તડબૂચ જેવી છે. હાવ વગાડ સોંગ વગાડ. રિઝોલ્યુશન લે. પાક્કું પાક્કું કાકી, બસ પ્રોમિસ. પણ કાકી યાર આમાં શું છે કે રિઝોલ્યુશન લેવાથી કઈ લગન નથી થઈ જતા યાર. કેટલા બધા ફેક્ટર્સ હોય છે એમાં તો. એ મને ખબર છે, પણ લગન છે ને એ જીવનની એવી એક્ઝામ છે ને જેમાં તારે પાસ થવાનું જ છે. હા, વર્ષો પહેલા હું આ લગનની એક્ઝામમાં પાસ થયો, ખાલી જોગ્રાફીના પેપરમાં ફેલ થયો. શાંતિ રાખો, હું જાડી છું એટલે બોલ્યા ને. નાલી મસ્તી કરું જોલી. ના જો હું આવવાની છું, બસ ધેટ્સ ફાઇનલ. અને જો મેં તો આઈબ્રો પણ કરાવી દીધી છે. જો લા, પણ તો ઊંટ પર બેસવાના ને આઈબ્રો ને શું લેવા દે? એટલે મારી તૈયારી થઈ ગઈ છે એમ કહું છું. અને જો હવે તો છે ને પુરુષો પણ આઈબ્રો કરાવે છે, તો તમે પણ કરાવી દો. આટલી જાડી જાડી ભમર છે તમારી. તે ભમર જાડીઓ તો હારું, શેમ્પુ નું ફીણ આંખમાં ના આવે, ખબર છે? આ માણસ આઈબ્રોમાં પણ ફાયદા શોધે. શું કહેતા હતા? મેં એવું કહેતો હતો કે જે હસબન્ડ ને ઘરનું બધું કામ આવડતું હોય ને, હા, એની વાઈફની તબિયત અઠવાડિયામાં 4 થી 5 વાર ખરાબ થઈ જાય. હા, તું સમજો એટલે મને આનંદ આવી ગયો.